હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? આપણા ન્યૂ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જવાનું છે ફરવા, એટલે કે ગાંધીગીરમાં જવાનું છે. અને અમે આજે છે રક્ષાબંધન, તો આજે બેન નહીં આવવાના છે, તો રાખડીને હું બાંધી લઈએ. પછી આપણે જવાનું છે ગાંધીગીરમાં પણ ત્યાં ક્યાં જવાનું છે એ તમને આગળ ખબર પડી જશે. બન્યા રહેજો બ્લોકમાં ઠેઠ લગી, અને મજા જ આવશે. આપણે જવાનું છે જેવી જગ્યાએ, બરોબર? તો આપણે આગળ મળીએ. ચાલો મિત્રો, આપણે ઘરેથી નીકળી ગયા છીએ અત્યારે ગાંધીગીરમાં જવા માટે. અને હવે આપણે પહોંચવા આવ્યા છે ચલાળા. તો ચલાળા પહોંચી ગયા છીએ હવે, અને અહીંયાથી આપણે ચા પાણી પીને આપણે અહીંથી નીકળી ગયા છીએ હવે. અને હવે આગળ ચલાળાથી આગળ નીકળી ગયા છીએ આપણે, અને હવે આપણે ગાંધીગીર તરફ જઈએ છીએ. આપણે જવાનું છે હનુમાનગાળા જઈ અને ત્યાં આપણે દાદાના દર્શન કરવાના છે. દાદાના દર્શન તારી પદમાં ધવલ તારી પદમાં નથી સાંભળતી ને ભાઈ? સાંભળતી હોય તો કે જો તારી પદમાં. બાકી આને તો પદમાં સાંભળે હો, અડધી રાઈતે બાકી સાંભળે તો સાંભળે. સાંભળે હો બાપ. હાલો આપણે ઘૂમવા જાય છે. આપણે જવાનું છે હનુમાનગાળા, દાદાના દર્શન કરવા. થોડીક જ વાર છે, હમણાં પહોંચી જશું હનુમાનગાળા. તમને કીધું તું જવાનું છે, પણ હવે આગળ વિડીયોમાં તમને ખબર પડી છે. બસ હવે આપણે પહોંચવા જાય છે હનુમાનગાળા. ગાંધીગીરમાં આવો એટલે મજા જ આવ્યા રાખે હો. એનો કુદરતી નજારો જેવો છે ને કે અહીંયા મજા જ આવ્યા રાખે એમ કે ગાંધીગીરમાં. કેવો મસ્ત જો નજારો, કેવો મસ્ત છે બધું. અહીં લીલું સમ વાતાવરણ છે, મજા. આપણે જો પહોંચી ગયા હનુમાનગાળા, જો ચેકપોસ્ટ આવી ગઈ છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે હનુમાનગાળા, અને હવે અહીંયાથી આપણે ચાલીને જવાનું છે દાદાના મંદિરે. હજી તો અહીંયાથી આગળ છે ઘણું, 2 કિલોમીટર જેટલું થાય છે અહીંયા. પણ આવશે મજા, બન્યા રહેજો બ્લોકમાં, બહુ જ મજા આવશે. અને આગળ હજી દાદાનું મંદિર હજી ઉપર છે, હજી આપણે ઉપર ચડીને જવાનું છે, અને આવશે મજા. તમે ખાલી બન્યા રહેજો બ્લોકમાં, તમને હમણાં બતાવું. મિત્ર, આપણે પહોંચી ગયા છે દાદાના મંદિરે. હવે આપણે દર્શન કરીએ, અહીંયા દર્શન કરી અને પછી આપણે અહીંનો વ્યૂ જોઈએ. અને અહીંયા આવશે બહુ મજા. જો અહીંયા છે ને આવ્યા જેવું છે દાદાના દર્શન કરવા.